રાજકોટ રૈયા રોડ ઉપર આવેલા એચપી પેટ્રોલ પંપ પર સીએનજીના કર્મચારી દ્વારા ફક્ત લાગતા વળગતા લોકોને બાટલા રીટેસ્ટિંગ ના હોય છતાં વાહનોમાં ગેસ પૂરી આપવામાં આવે છે, જ્યારે અજાણ્યા લોકો પાસે બાટલો રીટેસ્ટિંગ ન હોય તો ગેસ પૂરી આપવામાં આવતો નથી. તો નિયમ બધા લોકો માટે સરખા જ હોવા જોઈએ ને. જ્યારે જાગૃત નાગરિક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે ગુજરાત ગેસ લિમિટેડ નિયમ વિરુદ્ધ અમુક લગતા વળગતા લોકોને જ ગેસ પૂરી આપવામાં આવતો હોય તેવું જાણવા મળ્યું. ભાઈ તમારું નામ શું? દિવ્યેશભાઈ, તમે એ ભાઈને કેમ એનામાં રીટેસ્ટિંગ નહોતું ગેસમાં, બરાબર, રિક્ષામાં, તો તમે કેમ ભરેલું છે? એટલે નિયમ શું સાથે હોવો જોઈએ? નિયમ છે, તમે માનો છો? હરોજ સાથે ન હોવું જોઈએ. કોણે કીધું? એક વખત એને બતાવી એવું કોણે કીધું સાથે ન હોવું જોઈએ? સાહેબ સાથે હોવું ન જોઈએ ભાઈ, એમ કે છે. કઈ રીતે સાથે ન હોવું જોઈએ? એક વખત રેગ્યુલર કસ્ટમર આવતો, રેગ્યુલર કસ્ટમર તમારી અહીંયા જ પુરાવે છે. બધા કેમેરા જોઈ લ્યો, એની પાસે પત્રું છે, એની પાસે તમારી પાસે આધાર પુરાવો છે, એની પાસે એક વખત અમને બતાવેલું. એક વખત બતાવ્યું એટલે શું માન્ય ગણાય? અમારે યાદ હોય ને કે તમે અત્યારે કેમ નો તમે માંગ્યું એની પાસે? અત્યારે કેમ પત્રું ન માંગ્યું તમે એની પાસે? હવે મારે આ ભાઈની બાઈટ લેવી. ભાઈ એમ કે ગુજરાત ગેસ ના હોય કે માલિક છો તમે, મને એવો સવાલ કરે. હવે હું એને સવાલ કરું, તમે કેમ ભાઈ નિયમ વિરુદ્ધ ગયા? કોને? તમે કેમ નિયમ કેમ તોડ્યો? એનું પત્રું કેમ ચેક ન કર્યું ભાઈ? તમે પત્રું કેમ નો ચેક કર્યું ભાઈ? એક વખત ને અત્યારે કેમ ચેક ન કર્યું? એમને કેમ પૂરી દીધો તમે? એટલે ન કર્યું. કેમ પૂરી દીધો? કેમ પૂરી દીધો તમે ગેસ? કે અત્યારે તમે જોયું મારી સામે, અત્યારે મેં હાજરમાં મેં નજરની સામે જોયું કે તમે એનું પત્રું ચેક નથી કર્યું, ગેસ પૂરી દીધો. નિયમ વિરુદ્ધ કેમ ચાલો ભાઈ? તમે નિયમ વિરુદ્ધ કેમ ચાલો છો વડીલ? વાત કરો ને સાહેબ, હું વાત હવે કરી લઈશ. તમે અત્યારે ઓબ્જેક્શન લઈને આવ્યા ભાઈ, અમે બે ભાઈ શાંતિથી જ વાત કરતા, તમે વચ્ચે આવ્યા. અત્યારે ઓબ્જેક્શન હું લઈને આવ્યો? તમે એનું પત્રું કેમ ચેક ન કર્યું વડીલ? નિયમ પ્રમાણે તમે નિયમ વિરુદ્ધ કેમ ગયા? લીધું હોય તમારી ગાડીમાં. તમે ગુજરાત ગેસના વિરુદ્ધમાં કેમ ગયા? અહીંયા કોઈ બનાવ બનશે તો એની જવાબદારી કોની વડીલ? અહીંયા કોઈની, અહીંયા જવાબદારી કોની? તમારી કે કોઈ બીજાની? કોની જવાબદારી? તમારી.